આ જો જીબી ની હાલત બામણિયા જીબી મુવા તાલુકાની આ ખેડૂત ભાઈ છે। હવે તમે જોવો નથી ટ્રેક્ટર આવતો માથા પર જીવંત વાયર 3 પીસ જાય છે ખેતીવાડીનો। હવે ખેતી કઈ રીતની કરવાનું એ લોકોને વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ કોઈ આવતું નથી અને સરકાર પણ એ લોકો પાસે કોઈ પગલાં લેતી નથી। બસ એક રેડ કરવામાં એ લોકો માને છે કે સુવિધા આપવામાં માનતા નથી ખેડૂતને। આ જોઈ લો હાલત, જીવંત વાયર છે 3 પીસ આ ખેતીની અંદર। હવે ખેતી કઈ રીતની કરવી અને કંઈક અકસ્માત થાય તો બસ એ લોકો છૂટા થઈ જાય કે ભાઈ 4 લાખ આપી દે છે, સરકાર એટલું આપશે, પણ એના જીવનું કોઈ મહત્વ નથી। તો અમે આજુબાજુના ગામના લોકોને પણ જાગૃત કરીને કહે છે કે તમારે ગામની અંદર પણ એ રીતનું હોય તો તમે જાગૃત થાઓ અને અવાજ ઉઠાવો। આપણે અવાજ ઉઠાવવાની જરૂર છે હાલમાં। આ તમે હાલની પરિસ્થિતિ જુઓ જીબીના, આખા ગામમાં આ રીતની પરિસ્થિતિ છે ખરાબ। દરેક ગામડાની અંદર એ લોકો સુવિધા આપવા માંગતા નથી જીબી વાળા, ને બસ રેડ પાડે ને લાઇટ બિલ નહીં ભરાય તો વાયર કાપવા આવે, એના સિવાયનું એનું બીજું કોઈ નથી। તો અમે એવી માંગણી કરશે સરકાર પર, એ લોકો પર દબાણ કરીને એ તાર તાત્કાલિક ખેંચવી જોઈએ। હવે નેતા લોકોએ પણ આમાં રસ લેવો જોઈએ હું આશા રાખું છું। આ ખેડૂતભાઈની જોવો હાલત, અહીંયા ખેતી કઈ રીતની કરવી, અહીંયા કઈ રીતના બલિયા લાવવા, ખેડવું, કઈ રીતનું ટ્રેક્ટર કરવું।